સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટયાર્ડ ગોંડલમાં કપાસના વેપારી સાથે છેતરપિંડીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે। તે વેપારીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપીને 21 લાખ રૂપિયા પડાવી લીધા। આ ષડયંત્ર કેવી રીતે રચવામાં આવ્યું, કેટલા આરોપી પોલીસના સકંજામાં આવ્યા છે, તે તમામ વિગતો આપને બતાવી છે આ ક્રાઇમ સ્ટોરીના ખાસ અહેવાલમાં। ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રહેલા 3 આરોપી હિતેશ સાકરિયા, પિયુષ રાદડિયા અને ભૌતિક બોગરા આ 17 ઈસમોએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા એક જાણીતા વેપારીને ડરાવી ધમકાવીને ખંડણીની મોટી રકમ પડાવી લીધી। ગોંડલમાં કપાસનું વેચાણ કરતા મોટા વેપારી મેહુલ રયાણી સાથે થયેલી છેતરપિંડી કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ સમાન છે। આ વેપારીની પેઢીમાં એક ઈસમ ભૌતિક બોગરાએ થોડા દિવસ સુધી નોકરી કરી અને જે બાદ નોકરી છોડતા સમયે પેઢીના કેટલાક અંગત દસ્તાવેજ ભૌતિક બોગરાએ ચોરી લીધા। આ અંગત દસ્તાવેજો હિતેશ સાકરિયા, પિયુષ રાદડિયાને જઈને આપ્યા, જે બાદ 3 ઈસમોએ ભેગા મળી વેપારીને ડરાવવાનું વ્યવસ્થિત કાવતરું રચ્યું। આ ટોળકીએ સામાજિક બદનામી તથા સરકારના જીએસટી વિભાગની આકરી કાર્યવાહીનો ડર બતાવીને 30 લાખ રૂપિયાની માંગણી કરી। આ વેપારી રૂપિયા ન ચૂકવે તો જીએસટી અને ઈડીની રેડ કરાવવાની પણ ધમકી આપી। આ વાતથી ડરી ગયેલા કપાસના વેપારી મેહુલ રયાણીએ આજીજી કરતા છેવટે 21 લાખ રૂપિયામાં મામલો થાળે પાડ્યો। આ વાતના 3 મહિના બાદ ફરી હિતેશ સાકરિયાને રૂપિયાની લાલચ જાગી તો ફોન કરીને વેપારી મેહુલ રયાણીને કહ્યું કે અગાઉ આપેલા રૂપિયા તો ભૌતિક બોગરા અને પિયુષ રાદડિયાએ પડાવી લીધા છે। જો હવે મને રૂપિયા નહીં મળે તો સોશિયલ મીડિયામાં બદનામ કરવાની સાથે સાથે જીએસટી અને ઈડી સહિતની સરકારી એજન્સીઓને પણ જાણ કરી દઈશ। આ વારંવાર મળતી ધમકીઓથી કંટાળીને આખરે વેપારીએ ગોંડલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી તો પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 3 જ કલાકમાં ખંડણી માંગનાર 3 લોકોને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। મળીને કે એ તમારા બધા ડોક્યુમેન્ટ છે અમે જીએસટી વિભાગને આપીશું। એક એ લોકો અશ્વિનના નામથી એક ખોટો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને આ સોશિયલ મીડિયાના લેટરથી આ ફરિયાદીને ધમકી આપી કે જે તમે અમને પૈસા નહીં આપશો તો સીજીએસટી વિભાગમાં, ઈડી વિભાગમાં, પોલીસ વિભાગમાં તમારા વિરુદ્ધ અમે લોકો કાર્યવાહી કરવાના છીએ અને સાથે સાથે અમે લોકો તમને એટલો બદનામ કરી દઈશ કે તમે પીડીથી કારોબાર કરી નહીં શકશો। અહીંયા આ વેપારી 2 વખત આ લોકો સાથે ગોંડલમાં મુલાકાત કરી। એક વખત કોર્ટની પાસે મુલાકાત કરી ત્યારે ત્યાં હિતેશભાઈ સાકરિયા, મોટા બાદરા જામકંડોરના, પિયુષભાઈ રાદડિયા, ગોંડલ મોહન પાર્ક રાજકોટ અને એક અજાણ્યો શખ્સ હતો જે વકીલ જેવી ડ્રેસમાં હતો, એની શોધખોળ અમે લોકો કરી રહ્યા છીએ। એ લોકો ત્યાં હતા ને એ લોકો ધાક ધમકી આપીને 30 લાખ રૂપિયાની માંગણી કરી। પછી અરજદારે રિક્વેસ્ટ કરતા 21 લાખ રૂપિયામાં મામલો સેટલ થયો। રાજકોટ પોલીસના હાથે ઝડપાયેલો પિયુષ રાદડિયા હિસ્ટ્રી શીટર હોવાનું સામે આવ્યું છે। પિયુષ રાદડિયા વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન, ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના 6 ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે, જ્યારે અન્ય 2 આરોપી હિતેશ સાકરિયા અને ભૌતિક બોગરાના ગુનાહિત ભૂતકાળની ચકાસણી કરવામાં આવી છે। ખંડણીખોર ત્રિપોટી પૈસા લેવા પહોંચી તે સમયે વકીલના કપડાં પહેરીને આવેલો વ્યક્તિ કોણ હતો તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પહેલા ફરીથી હિતેશ સાકરિયાએ અરજદારને ફોન કરીને જણાવેલ કે એ જો તમે રૂપિયા આપ્યા હતા એ બધા રૂપિયા તો ભૌતિક અને પિયુષ રાદડિયાએ લઈ લીધા, અમને અમારા પૈસા હિસ્સાના જોઈએ, નહીં તો હું ફરીથી તમારા વિરુદ્ધમાં આ સારી વસ્તુ શરૂ કરીશ। અને આમાં જ્યારે એ લોકો મુલાકાત કરી અરજદાર સાથે ત્યારે એ લોકો ધમકી આપી કે જે પોલીસને કે કોઈ એજન્સીને તમે જાણ કરશો તો તમને જાનથી મારી નાખીશ। આમાંથી જો પિયુષ રાદડિયા છે એના વિરુદ્ધમાં ઓલરેડી 6 ગુના દર્જ છે અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો હિસ્ટ્રી શીટર છે અને બીજા 2 માણસો છે હિતેશ સાકરિયા અને ભૌતિક બોગરા, એના ગુનાહિત ઇતિહાસની શોધખોળ હાલ ચાલુ છે। 3 લોકોને બીએનએસની કલમ 308(5) મુજબ ગુનો દાખલ કરીને અટક કરવામાં હાલ આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે। ગોંડલમાં કપાસનો વેપાર કરતો વેપારી મેહુલ રયાણી ડરી ગયો હોવાથી હિતેશ સાકરિયાને ફરી વધુ પૈસા કમાવાની લાલચ જાગી। તેણે અન્ય 2 આરોપીઓને જાણ બહાર જ મેહુલ રયાણીને ફોન કરીને વધુ રૂપિયા માંગ્યા। બસ આ જ લાલચે જ 3 લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। ગોંડલ પોલીસે સમગ્ર કાવતરામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।